ઓમ નમો નારાયણ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, હોળી ધૂળેટી આવી રહી છે, તો આપણે આજે સ્પેશિયલ તેની માટે થાબડી ઘૂઘરા બનાવવાના છે. તો એકદમ ઇઝી અને સિમ્પલ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, આપણે એની રેસીપી જોઈશું. તેની માટે આપણે 1 વાટકો ઘી લઈ લીધું છે, 1 વાટકો રવો, 1 વાટકો થાબડી પેંડા, 1 વાટકો ખાંડનું બુરું, ડ્રાય ફ્રૂટ અને સૂકું ઝીણું ટોપરું. તો ફ્રેન્ડ્સ, એકદમ ફટાફટ અને ઇઝી થાબડી ઘૂઘરા બનીને તૈયાર થઈ જવાના છે. તો આપણે તેની રેસીપી જોઈશું. તો સૌપ્રથમ પહેલાં આપણે 2 ચમચા ઘી લઈ અને આપણે રવો શેકી લેવાનો છે. એકદમ ધીમા ગેસે આપણે રવો એકદમ સરસ શેકી લેવાનો છે. આવી જ રીતના ચમચા સાથે ચોટે નહીં, એટલે આપણો રવો શેકાઈને સરસ થઈ ગયો છે. પછી આપણે એની અંદર થાબડી પેંડા એકદમ સરસ મેશ કરી દેવાના છે. પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ નાખવાનું છે, પીસેલી આપણે ખાંડ, ટોપરું નાખવાનું છે. આપણે ખાંડ જ નાખવાની છે, જેથી એકદમ સરસ આપણે એનો માવો બનીને રેડી થાય. પછી આપણે બધું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આપણે માવાની કોઈ પણ ઝંઝટ વગર આપણે થાબડી પેંડા જ નાખવાના છે, એટલે એકદમ સરસ ઘૂઘરા બનવાના છે. તો આપણે તેનો લોટ બાંધી લઈશું. ઘૂઘરા બનાવવા માટે આપણે 250 થી 300 ગ્રામ મેંદાનો લોટ લીધો છે. તેમાં 1 ચમચી ઘી નાખ્યું છે, 2 ચમચી આપણે એમાં ખાંડનું બુરું નાખ્યું છે, એટલે એકદમ સરસ ક્રિસ્પી અને ગળસટા ઘૂઘરા બનીને રેડી થાય છે. તો આપણે એનો એકદમ સરસ નોર્મલી આપણે રોટલીથી થોડોક કઠણ આપણે એકદમ નોર્મલી લોટ બાંધી દેવાનો છે. પછી આપણે એને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવાનો છે, એટલે એકદમ સરસ પૂર્ણ આવી જશે. પછી આપણે આવી રીતના એકદમ સરસ એક સરખા લુવા લઈ અને કટ કરી લેવાના છે. પછી આપણે એના લુવા વાળી લેવાના છે. પછી આપણે એકદમ રોટલીની શેપમાં વણી લેવાનું છે. પછી આપણે ડબ્બીની અંદર બંને સાઈડ પાણી લગાવી દેવાનું છે, અને આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આપણે ઘૂઘરામાં ભરી દેવાનું છે. પાણી લગાવવાથી આપણે જ્યારે તળશું ત્યારે આપણા ઘૂઘરા ખુલશે નહીં, એટલે એકદમ સરસ આપણે દબાઈ દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો ઘૂઘરા બનીને રેડી છે. આવી જ રીતના એક પછી એક બધા જ ઘૂઘરા આપણે બનાવીને તૈયાર કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ઘી ગરમ મૂકી દીધું છે. એકદમ ધીમા ગેસે આપણે તળવાના છે. એકદમ લાલ કલરના ઘૂઘરા બને ત્યાં સુધી આપણે તળવાના છે. એકદમ ક્રન્ચી અને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ સ્વીટ થાબડી ઘૂઘરા બનીને તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ નોર્મલી ધીમા ગેસે જ તળવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા ઘૂઘરા તળાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણે એક પછી એક બધા જ ઘૂઘરાને તળી લેવાના છે. પછી આપણે એને ડીશમાં લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા થાબડી ઘૂઘરા એકદમ સ્પેશિયલ હોળી ધૂળેટી સ્પેશિયલ આ સ્વીટ બનીને રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. તમને આ મારા થાબડી ઘૂઘરાની રેસીપી કેવી લાગી? જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો બને જ છે.